સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. લોકસભાની ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ ચૂક્યું છે, જેમાં બનાસકાંઠા જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ મહિલા ઉમેદવારો મેદાને ઉતાર્યા છે. બુધવારથી બંને ઉમેદવારોએ ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે. તેવામાં સરહદી સોઈગામમાં કોંગ્રેસમાં મોટું માથું ગણાતા અને વર્તમાન કોંગ્રેસી ઉમેદવાર ગેનીબેન ઠાકોરના નજીક ગણાતા સોઈગામના પૂર્વ સરપંચ રામસિંહભાઈ રાજપૂત, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય શંકરભાઈ પરમાર, વર્તમાન સરપંચ વિક્રમભાઈ રાજપૂત, નડેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટના પ્રમુખ હરજીભાઈ રાજપૂત સહિત અનેક અગ્રણીઓ અને 300થી વધુ કોંગ્રેસ કાર્યકરોએ કોંગ્રેસને રામ રામ કરી ભાજપનો કેસરીઓ ધારણ કરતા સરહદી પંથકમાં રાજકીય ભૂકંપ સાથે ગરમાવો જોવા મળ્યો હતો. ત્યાં જાણે ભાજપમાં ભરતી મેળો શરૂ થયો હોય તેમ અનેક કોંગ્રેસી અગ્રણીઓ અને નેતાઓ ભાજપમાં જોડાતા કોંગ્રેસની ચેન તૂટતી જોવા મળી રહી છે. ભાજપમાં જોડાયેલા તમામ કાર્યકરોનું લોકસભાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી, જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, પૂર્વ જિલ્લા પ્રમુખ ગુમાનસિંહજી ચૌહાણ, ગોવાભાઈ દેસાઈ, મહામંત્રી કનુભાઈ વ્યાસ સહિત અગ્રણીઓએ ભગવો ખેસ અને ટોપી પહેરાવી કાર્યકરોને આવકાર્યા હતા. ભાજપના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત પ્રદેશ ભાજપ સમર્થક મંચના અધ્યક્ષ પ્રશાંત શ્રીમાળી અને અમદાવાદ જિલ્લા પ્રમુખ જયેન્દ્રસિંહ ચૌહાણ અને પુષ્પરાજ રમલાવતે બનાસકાંઠા જિલ્લા ભાજપ સમર્થક મંચના પ્રમુખ પદે વાવ તાલુકાના કુંડાળિયા ગામના વતની કરશનભાઈ કે રાજપૂતને સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. કે રાજપૂત સમાજ ઉપરાંત ઇતર સમાજમાં આગવું પ્રભુત્વ ધરાવે છે, જેઓ રાજકીય અને સહકારી ક્ષેત્રના અગ્રણી છે, તેમજ સરહદી પંથકમાં તેમનું આગવું પ્રભુત્વ રહેલું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા ભાજપ સમર્થક મંચના પ્રમુખ પદે વરણી કરાતા કે રાજપૂતના સમર્થકોમાં ખુશી જોવા મળી હતી. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમા ગામેથી 1 કિલોમીટર દૂર આવેલ ગામના આંબેડકર વાસમાં આંગણવાડી કેન્દ્ર 3ની સામે આવેલ ખુલ્લા પ્લોટમાં બાવળની જાડીમાં કોઈ અગમ્ય કારણસર આગ લાગેલ હોવાનો કોલ થરાદ ફાયર ફાઇટર ટીમને મળતા થરાદ ફાયર ઓફિસર વિરમજી રાઠોડ સહિત તેમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો અને આગમાં કોઈપણ પ્રકારનું જાનહાનિ કે માલ મિલકતને નુકસાન થયું નથી તેવું ઓફિસર વિરમજી રાઠોડે જણાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના મિની દ્વારકા તરીકે ઓળખાતા યાત્રાધામ ઢીમા ગામના યુવાને તારીખ 1/3/2024 થી 7/3/2024 સુધી વિશ્વ યુવા મહોત્સવમાં રશિયા ખાતે 190 દેશોની વચ્ચે ભારત દેશનું પ્રતિનિધિત્વ કરીને વતન પરત આવતા ઢીમા ગ્રામજનોને સંસ્કાર વિદ્યાલય, હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળાના નાના બાળકો દ્વારા આજે તારીખ 14/3/2024 રોજ ઢીમા પ્રાથમિક શાળા ખાતે સ્વાગતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો,
જ્યાં યુવાનનો વિવિધ પુષ્પ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું। આ દરમિયાન યુવાને શાળાના વિદ્યાર્થીઓને શિક્ષણ બાબતે કઈ રીતે આગળ વધવું જેના વિષય પર સ્પીચ આપી હતી। ત્યાં કઈ રીતે યુવા મહોત્સવ યોજવામાં આવ્યો હતો તેના વિશે ગામ લોકો સહિત બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા। ત્યાં એક સાથે વિશ્વને એક મંચ પર મળવાનું સૌભાગ્ય મળ્યું હતું। શિક્ષણ, પર્યાવરણ, ટેકનોલોજી, આરોગ્ય અને વિશ્વ એક પરિવારની ભાવનાને સાર્થક કરવાનો પ્રયત્ન અને પ્રોજેક્ટો રજૂ કરવામાં આવ્યા હતા। ઉત્તર ગુજરાતમાંથી માત્ર એક હરચંદભાઈ શંકરભાઈ ચૌહાણ પીએચડી સ્કોલર સ્પીકર અને સમગ્ર ગુજરાતમાંથી 15 યુવાનો અને ભારતમાંથી 360 યુવાનો આ વિશ્વ યુવા મહોત્સવમાં જોડાયા હતા। રશિયન સરકારે આવવા જવા માટે સ્પેશિયલ ચાર્ટર્ડ પ્લેન મોકલ્યું હતું। વિશ્વના તમામ દેશો સમૃદ્ધ અને સશક્ત બને, પર્યાવરણ જાગૃતિ કેળવાય, આરોગ્ય વિષયક અને ટેકનોલોજી વિષયક તેમજ શિક્ષણની ગુણવત્તાને વધુ સમૃદ્ધ કેવી રીતે બનાવી શકાય તેમજ માનવીય મૂલ્યોનું જતન કેવી રીતે કરી શકાય વગેરે જેવા વિષયો પર કોન્ફરન્સો યોજવામાં આવી હતી। હરચંદભાઈ ચૌહાણે બનાસકાંઠાને ગુજરાત અને ભારતનું ગૌરવ વધાર્યું છે। વિશ્વના 190 દેશોના 20,000 યુવાનોએ પોતાના વિચારો થકી એકબીજાને જાણવાના અને વિશ્વ એક પરિવારની ભાવનાને સાર્થક કરવાના નમ્ર પ્રયત્નો કરવામાં આવ્યા હતા। જો કે શાળામાં સ્વાગત દરમિયાન ઉપસ્થિત ઢીમા પ્રાથમિક શાળા આચાર્ય પુરાભાઈ રાજપૂત, સંસ્કાર વિદ્યાલય હાઈસ્કૂલના આચાર્ય થાનસીજી જાડેજા, વિરમસિંહજી ચૌહાણ, BR આંબેડકર પ્રાથમિક શાળાના આચાર્ય હરિરામભાઈ ચૌહાણ, આંબેડકર નગર પ્રાથમિક શાળાના આચાર્ય રમેશભાઈ ખત્રી, SMCના અધ્યક્ષ ઠક્કર દશરથભાઈ, બ્રાહ્મણ નરસિંહભાઈ, શિક્ષક પંડ્યા વિઠ્ઠલભાઈ સહિતના નામી અનામી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઉનાળો શરૂ થતાં ખેડૂતોએ ઉનાળુ ખેતીનું વાવેતર કરવા સિંચાઈનું પાણી બંધ કરવાની નોટિસ પાઠવવામાં આવતા ખેડૂતો ઉનાળુ વાવેતર કરવામાં મૂંઝવણ અનુભવી રહ્યા છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે માઠા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। 31 માર્ચથી સિંચાઈ માટેનું પાણી બંધ કરવામાં આવશે, જેમાં ખેડૂતોને નોટિસ પાઠવી જણાવાયું છે કે થરાદ, વાવ, સુઈગામ, કાંકરેજ તાલુકાના ખેડૂતોને અસર થશે, જેમાં ઉનાળુ વાવેતર ન કરવા નર્મદા વિભાગે સૂચના આપી છે, જેમાં પાણી છોડાવવા તેમજ તળાવો ભરાવાનો આગ્રહ રાખવો નહીં। જો નોટિસ પાઠવ્યા બાદ પણ જો ઉનાળુ પાકનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવશે તો નર્મદા નિગમ કચેરીની જવાબદારી રહેશે નહીં તેવું સ્પષ્ટ નોટિસમાં પાઠવાયું છે। બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકા મથકે બનાસકાંઠા કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર આવી પહોંચતા વાવ તાલુકા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ ત્રિવેદી તેમજ વાવ કોંગ્રેસના અગ્રણીઓ ઢોલ નગારા તેમજ ફૂલહાર તેમજ શાલ આપી સન્માન કર્યું હતું। જે પ્રસંગે ગેનીબેન ઠાકોર હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરોને મળ્યા હતા, જ્યાં હીરા ઉદ્યોગના કારીગરો દ્વારા જીતનું આશ્વાસન આપ્યું હતું। સબસ્ક્રાઇબ કરો ये है न्यूज इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો ये है न्यूज इंडिया चैनल।